સુરતમાં સ્માર્ટ મીટર ફરજિયાત ન હોવા છતાં ડીજીવીસીએલ દ્વારા જબરજસ્તીથી મીટર લગાવવાનું આયોજન તત્કાળ બંધ કરવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આપ પાર્ટીએ રજૂઆત કરી હતી. હાલમાં ગુજરાત સરકારના ઉર્જા મંત્રાલયના વિભાગ ડીજીવીસીએલ દ્વારા ઘરના વીજ વપરાશ માટેના સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનું નક્કી કરવામાં આવેલું છે. જેના સંદર્ભે ડીજીવીસીએલ દ્વારા અલગ અલગ રહેણાંક સોસાયટીને નોટિસ મોકલવામાં આવે છે. ત્યારબાદ ધમકી ભરેલી નોટિસ સાથે ડીજીવીસીએલના કોન્ટ્રાક્ટરો દ્વારા ધમકીભર્યા કોલ કરવામાં આવે છે. જે બંધારણીય રીતે ગેરકાયદેસર પ્રકારની ધમકીભરી વાત ડીજીવીસીએલ ડિપાર્ટમેન્ટ કરશે તો તે બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં. જે લોકો પોતાના ઘરે વીજ વપરાશ માટે સ્માર્ટ મીટર નથી લગાવી ઈચ્છતા તો તે ઘરે ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ઉર્જા મંત્રાલય ફરજિયાત પોતાની રીતે મનમાની કરી અને દાદાગીરી સાથે સ્માર્ટ મીટર લગાવવાના પ્રયાસો કરશે તો આમ આદમી પાર્ટી પ્રજાને સાથે રાખીને દરેક મોરચે લડાઈ લડશે અને અહિંસક વિરોધ કાર્યક્રમ આપવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. હું છું પાયલ સાકરિયા. આજે આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખની આગેવાનીમાં સૌ સંગઠનના સાથીઓ સાથે કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ. આજે ગુજરાતભરની અંદર સ્માર્ટ મીટર લગાવવાની જે વાત ચાલી રહી છે અને સ્માર્ટ મીટર લગાવવા માટે હાલમાં આ ડીજીવીસીએલ દક્ષિણ ઝોન દ્વારા જે પ્રમાણે લોકોને નોટિસો આપવામાં આવી છે, ધમકીભરી નોટિસો આપવામાં આવી છે કે ફરજિયાતપણે સ્માર્ટ મીટરો લગાવવા અને જો સ્માર્ટ મીટર નહીં લગાવો તો તમારો પાવર કાપી નાખવામાં આવશે. તો આવી દાદાગીરી ડીજીવીસીએલ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે એક બાજુથી ઉર્જા મંત્રાલય એવું કહે છે કે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી, બીજી બાજુ ડીજીવીસીએલ એમનું પાલન કરવાના બદલે આવી રીતના ધમકાવી રહ્યા છે લોકોને. ગુજરાતની જનતા ક્યારેય સહન નહીં કરે. ગુજરાતના લોકો જે ઈચ્છે એ જ કરશે અને લોકો જ્યારે ઈચ્છે છે કે સ્માર્ટ મીટર ના લાગવા જોઈએ ને ભારતીય જનતા પાર્ટી જે રીતે લોકોના ખીચામાંથી સ્માર્ટ રીતે પૈસા કાઢવાનું જે કાવતરું છે એની સામે જ્યારે લોકો ઊભા છે ત્યારે આમ આદમી પાર્ટી પણ એમની સાથે છે ને સ્માર્ટ મીટરો જો ફરજિયાતપણે આવી રીતના લગાવવામાં આવશે, ધમકાવવામાં આવશે, પાવર કટ કરવામાં આવશે તો એની સામે આંદોલન કરીશું. આ બાબતનો અમે મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ જે કલેક્ટરશ્રીના માધ્યમથી આપીશું. હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર. ગુજરાત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા એટલે કે ભાજપી કડદા પાર્ટીની સરકાર દ્વારા એના ઉર્જા મંત્રાલય દ્વારા ગુજરાતના લોકોને સ્માર્ટ રીતે લૂંટવા માટે, ગુજરાતના લોકોની પરસેવાની કમાણીનો કડદો કરી નાખવા માટે ગુજરાતના લોકોના ઘરે જે ઘર વપરાશ માટેના મીટરો છે એ મીટરોને બદલી અને સ્માર્ટ મીટર લગાવી અને લૂંટ કરવા માટેનું જે આયોજન કરવામાં આવ્યું છે, ગુજરાતની જનતા એનો વિરોધ કરી રહી છે અને આમ આદમી પાર્ટી આ ગુજરાતના જનતાની સાથે છે. અને એ બાબતે આજે માનનીય કલેક્ટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગુજરાતના ઘરે ઘરે સોસાયટીઓમાં ડીજીવીસીએલ દ્વારા જે નોટિસ મોકલવામાં આવી રહી છે, નોટિસની અંદર જે ધમકી આપવામાં આવી રહી છે કે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે અને જો એ મીટર લગાવવામાં નહીં આવે તો તમારું વીજ કનેક્શન કાપી નાખવામાં આવશે. આમ આદમી પાર્ટી આનો વિરોધ કરે છે કારણ કે ઉર્જા મંત્રાલય દ્વારા એવો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત નથી અને આમ છતાં પણ ગુજરાતના લોકોને ધમકી સાથેની જે નોટિસ આપવામાં આવી રહી છે, ગુજરાતના લોકો એનાથી ત્રસ્ત છે, સ્માર્ટ મીટરના વિરોધમાં છે અને આમ આદમી પાર્ટી એ લોકોની સાથે ઊભી છે. જો ગુજરાતના લોકોના ઘર વપરાશના વીજ મીટરને ફરજિયાતપણે સરકાર કે ઉર્જા મંત્રાલય કે ભાજપી કડદા પાર્ટી એના લોકો ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવા માટેની દાદાગીરી કરશે તો આમ આદમી પાર્ટી એના વિરોધમાં ઉતરશે અને દરેક મોરચે આ લડાઈ લડશે. અને એ બાબતનું આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબ શ્રીના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રીને આપવા માટે આજે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ આજે કલેક્ટર કચેરીએ આવી છે.